બહુપદીનું એક શૂન્ય તમને આપેલું છે, તો તમને બહુપદીમાં એક એ આપ્યો છે, જ્યારે એની કિંમત તમારે શોધવાની છે. ઓકે, કેવી રીતે આ દાખલો ગણીશું? પહેલા તો આ શૂન્ય શું હોય? તો બેટા જ્યારે બી કોઈ બહુપદીનું શૂન્ય આપ્યું હોય, આપણે પહેલા હું બહુપદી અહીંયા લખી દઉં તમારા માટે. બહુપદી કઈ છે? x² + 3x + a. આ બહુપદી છે, બરાબર. હવે આ બહુપદીનું શૂન્ય તમને એક આપ્યું છે 2, બરાબર છે. શૂન્યો કેટલા હોઈ શકે? તો બહુપદીની જેટલી ઘાત હોય વધુમાં વધુ એટલા શૂન્યો હોઈ શકે, બરાબર. તો અહીંયા કોઈ એક શૂન્ય તમને આપ્યું છે. હવે આ શૂન્યનું કામ શું? કે આ શૂન્યનું કામ એ છે કે જ્યારે આ શૂન્ય એટલે કે આ સંખ્યા જે 2 છે એને તમે આ બહુપદીમાં x ની જગ્યાએ મૂકશો, બરાબર છે, તો એ બહુપદીનું મૂલ્ય 0 આવશે. x નું મૂલ્ય અલગ વસ્તુ, બહુપદીનું મૂલ્ય અલગ વસ્તુ. અહીંયા x નું મૂલ્ય આપ્યું છે 2, જેને આપણે શૂન્ય નામ આપ્યું છે, અને બહુપદીનું મૂલ્ય આ 2 મૂકવાથી મળતા બહુપદીના મૂલ્ય છે 0. ઓકે, એટલે જ આને શૂન્ય કહેવાય છે. અહીંયા જો 0 ના આવતું હોત તો આને શૂન્ય ના કહેવાય. આ આપણે ચેપ્ટર 2 માં બહુ સરસ રીતે ભણી ગયા છે, બરાબર. તો હવે સર આના ઉપરથી શું કરીશું આપણે? તો હવે એક કામ કરીએ, અહીંયા જ્યાં જ્યાં મને x દેખાય છે ત્યાં હું બધે 2 મૂકી દઉં, બરાબર. સર આ રીતે જવાબ મળી જશે? ઊભા તો રહો, ઉતાવળા શું કામ થાવ છો, બરાબર, સમજો. તો જો મેં પહેલું કામ શું કર્યું ખબર પડી? જ્યાં જ્યાં મને x દેખાયો ત્યાં બધે મેં 2 મૂકી દીધા. હવે બીજું કામ, આનું મૂલ્ય તો મને ખબર છે. શું વાત કરો છો સર? હા યાર, આપેલું તો છે, આ રહ્યું, બરાબર. તો આની જગ્યાએ મેં 0 મૂકી દીધું, બરાબર. અને સાથે સાથે આ બધી ઘાતો પહેલા હટાવી દઉં, બરાબર છે. કૌંસ જો પહેલા તો કિંમત મૂકો તો કૌંસમાં મૂકો, પછી પહેલું કામ બધી ઘાતો હટાવી દો અને પછી બધા કૌંસ ખોલો. આ રીતે સ્ટેપ વાઇઝ ફોલો કરશો તો અઘરામાં અઘરો દાખલો તમે ઇઝીલી સોલ્વ કરી શકશો, બરાબર. તો બોલો 2 ની 2 ઘાત કેટલા થાય? 4 થાય. અહીંયા 2 ની 1 ઘાત કેટલું થાય? 2 થાય, બરાબર છે. જો કેટલાક સ્ટુડન્ટ અહીંયા છે ને કૌંસ ખોલી દેતા હોય છે, બરાબર. એક સ્ટેપ વધારે લખવું પડે પણ ભૂલ ના થાય એના માટે સ્ટેપ્સને ફોલો કરવું જરૂરી છે. હવે હું કૌંસ ખોલી દઈશ, બરાબર. તો આ 4 3 દુ 6 પ્લસ a, બરાબર. a ને મેં એમને એમ રાખ્યો. 6 ને 4 કેટલા થઈ ગયા? 10 પ્લસ a, બરાબર. હવે આ 10 પ્લસ છે, આમ જશે તો માઇનસ, તો -10 બરાબર શું થઈ જશે? a. એટલે મને a નું મૂલ્ય મળ્યું અહીંયા -10, અને જે મને શોધવાનું કહ્યું હતું.